સિગરેટ પીવાથી પુરુષોમાં ઘટી શકે છે પિતા બનવાની ક્ષમતા। જે ધૂમ્રપાનના સ્વાસ્થ્ય માટેના જોખમો વિશે સૌથી વધુ ચર્ચા કરવામાં આવી છે તે કેન્સર છે, પરંતુ ધૂમ્રપાનથી કેન્સરના જોખમ સિવાય અન્ય ઘણી હાનિકારક અસરો હોય છે। હાલમાં જો આ સંબંધમાં ઘણા અભ્યાસો સામે આવ્યો છે કે દાવા કરવામાં આવ્યો છે કે ધૂમ્રપાન કરનારા પુરુષોમાં પિતા બનવાની ક્ષમતા ઓછી હોય છે। આ સિવાય તેમના શુક્રાણુઓ પર પણ તેની નકારાત્મક અસર પડે છે। આ જોખમ એવા તમામ યુવાનો માટે છે જેઓ લાંબા સમયથી ધૂમ્રપાનની લત ધરાવે છે। શુક્રાણુઓની ગતિશીલતા અને ગણતરી પર સિગરેટ સૌથી વધુ અસર કરે છે। સિગરેટમાં હાજર નિકોટિક્સ અને કાર્બન મોનોક્સાઇડ જેવા હાનિકારક તત્વો આ માટે જવાબદાર હોય છે। જો ધૂમ્રપાન લાંબા સમય સુધી ચાલુ રહે તો પરિસ્થિતિ ચોક્કસપણે વધુ ગંભીર બની શકે છે। ડોક્ટરે પણ ચેતવણી આપી છે કે સિગરેટ પીવાથી પુરુષોના પ્રજનન સ્વાસ્થ્ય પર ગંભીર નકારાત્મક અસર પડે છે। તેના માત્ર પુરુષોમાં ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું કારણ હોય છે, પણ શુક્રાણુઓની સંખ્યા અને ગુણવત્તાને પણ અસર કરે છે। સિગરેટમાં હાજર નિકોટિક્સ અને હાનિકારક રસાયણો રક્તવાહિનીઓને સંકુચિત કરે છે, શિશ્નમાં લોહીનો પ્રવાહ ઘટાડે છે। આ ઈડીનું મુખ્ય કારણ હોઈ શકે છે। ધૂમ્રપાન રક્તવાહિનીઓના આંતરિક સ્તરને પણ નુકસાન પહોંચાડે છે અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર ઘટાડે છે, કામ વાસના અને ઈડીની ગુણવત્તાને અસર કરે છે। આ સિવાય સિગરેટના સેવનથી શુક્રાણુઓના ડીએનએને નુકસાન થાય છે, તે ગર્ભના વિકાસને પણ અસર કરી શકે છે અને કસુઆવડુંનું જોખમ વધારે છે। સિગરેટમાં રહેલા ટોક્સિન્સ ઓક્સિડેટિવ સ્ટ્રેસમાં વધારો કરે છે, જે શુક્રાણુ કોષોને નષ્ટ કરે છે। ડોક્ટરે પુરુષોને ધૂમ્રપાન છોડવાની અપીલ કરી છે। તેમણે કહ્યું કે ધૂમ્રપાન તમારા માત્ર એકંદર સ્વાસ્થ્યને જ નુકસાન પહોંચાડતું નથી, પરંતુ તે તમારી પ્રજનન ક્ષમતાને પણ ગંભીર અસર કરે છે। પુરુષો તદુસ્તર જીવનશૈલી અપનાવીને અને ધૂમ્રપાનથી દૂર રહીને તેમની પ્રજનન ક્ષમતામાં સુધારો કરી શકે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।